નમસ્કાર મિત્રો, તો આજે આપણે જઈએ છીએ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈને જે રસાણા ગામ છે ડીસા હાઈવે ઉપર પાલનપુરથી આગળ, ત્યાં પથરીનો કંઈક દોરો બાંધ્યો છે દાદા વીર મહારાજનું મંદિર છે ત્યાં. તો એનાથી ઘણાને ફેર પડી જતો હોય છે પથરીનો. તો આપણને પથરી છે ઓલરેડી એકવાર તો ઓપરેશન કરાવી હતું અને ફરીથી થઈ જાય. તો અમે પણ ત્યાં જઈએ છીએ મિત્રો, રસાણા ગામ. તો હું છું મદાર છે પાછળ, અને ભાઈ રાકેશ છે, અને આ છે પાલનપુર હાઈવે. જુઓ મિત્રો, વાતાવરણ આજે વાદળછાયું છે, તો ગરમીની થોડી અસર ઓછી છે. જઈએ ત્યાં કેટલી પથ્થરીઓ છે, શું છે. ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલમાં બહુ બધી પથ્થરીઓ જોઈએ છીએ. આજે ખોટું બોલે ખબર પડી જાય. હકીકતની આપણને ત્યાં જઈશું એટલે ખબર પડશે મિત્રો કે ત્યાં રિયલમાં એટલી પથ્થરીઓ છે કે નથી. તો વિડીયોમાં બન્યા રહો. આજે તમને લાઈવ વીર મહારાજના દર્શન કરાવીએ અને ત્યાં કેટલી પથ્થરીઓ છે એ પણ બતાવીએ મિત્રો. તો જેમ જેમ આગળ જઈશું તેમ આપણે વિડીયો આગળ વધારીશું મિત્રો. અહીંયાથી અમારે લગભગ આગળ આ ગામ આવ્યું છે કદાચ મદ્રોપુર. આ મદ્રોપુરનો ગેટ છે મિત્રો, અને અહીંયા સાતમના દિવસે મેળો ભરાય છે. શીતળામાંનો મેળો ભરાય છે આ સાતમના દિવસે અહીંયા મિત્રો. તો તમે મેળામાં આવ્યા હોય તો કમેન્ટ કરજો, અને ખેરાલુ આજુબાજુના જે લોકો હોય એમને તો ખબર જ હશે. અહીંયા મદ્રોપુર અને વંદરાવન છે, ત્યાં બંને જગ્યાએ સાતમ અને આઠમના દિવસે મેળા ભરાતા હોય છે. બંને ગામ નજીક નજીક છે મિત્રો. અને તમે પણ કોઈ આમાંથી રસાણા ગામ જિલ્લા હોય ત્યાંથી દોરો બંધાયેલો હોય અને તમારા પથરી નીકળી જાય હોય મિત્રો, તો કમેન્ટ કરજો. તો આપણે બીજા પણ કોઈ મિત્રોને પથરીની તકલીફ હોય તો એમને પણ સજેશન કરી શકીએ કે અહીંયા જો તો ત્યાંથી તમને 100% ફરક પડશે મિત્રો. કેમ કે અમે તો નવા છીએ, પણ જેને પણ ત્યાંથી દોરો બંધાયા પછી જો કોઈને ફરક પડ્યો હોય, પથરી નીકળી જાય મિત્રો, તો 100% વિડીયો જોઈને કમેન્ટ કરજો કે જેથી બીજા મિત્રોને પણ ખબર પડે. કેમ કે પથરીનો જે દુખાવો છે જેને પથરી હોય એને જ ખબર પડે છે મિત્રો. અસહ્ય દુખાવો હોય છે કે જે સહન જ નહીં થતું. તો મિત્રો છે ચાણસોલ, અને ચાણસોલના પ્રખ્યાત ગોટા વખણો હોય છે મિત્રો. ફેમસ છે એના ગોટા. તમે કોઈને ખાધા હોય તો, અને ના ખાધા હોય તો આ બાજુ આવો તો અહીંયા આ બાજુમાં શેભર ગોગા મહારાજનું મંદિર પણ અહીંયાથી જ જવાય છે મિત્રો. આ રસ્તો શેભરિયા ગોગ મહારાજ જવાનો છે મિત્રો. જોઈ લો, તમને બતાવી દો. આ જે રસ્તો છે એ શેભર ગોગ મહારાજ જવાનો છે. તો અહીંયા તમે નીકળો અહીંયાથી તો તમે 100% ચાણસોલના ગોટા એકવાર ખાજો મિત્રો. ઓલ ગુજરાતમાં ફેમસ છે. તમને હવે આપણે આવી ગયા છીએ પાલનપુર. પાલનપુર મિત્રો પરફ્યુમ માટે, ગ્રેનાઇટ અને માર્બલ માટે પ્રખ્યાત છે. બીજું કંઈનું પરફ્યુમ પણ વખણાય છે, અને બાળકોના શિક્ષણ માટે બેસ્ટ. બીજું કંઈ આ હોસ્પિટલો પણ સારી એવી છે અહીંયા, અને સિટી સાયલેન્ટ છે કે બીજું કોઈ ડિસ્ટર્બ નહીં. રહેવા માટે બેસ્ટ છે, મગજમારી નહીં. એટલે પાલનપુર સારી એવી સિટી છે આપણા ઉત્તર ગુજરાતમાં. બોલો કોઈ કહેવું કોઈ? હા હા, હવે મિત્રો પાલનપુરથી ડીસા તરફ જાય છે, અને આગળ ગામ આવશે રસાણા. એમાં પાછો 2 રસાણા છે, નાના રસાણા અને મોટા રસાણા. એમાં કયા રસાણા જવાનું છે આપણને ખ્યાલ નહીં, પણ જઈશું ને આગળ કોઈને પૂછી લેવું. તો મિત્રો હવે આપણે રસાણા ગામનું બોર્ડ દેખાઈ ગયું છે આપણને.
જોઈએ હવે આગળ જ રસાણા છે કે બીજું મોટો ગેટ આવે. હા, મોટો ગેટ છે એટલે એ જ રસાણા છે મિત્રો. તો તમે પણ આવો તો આ ગેટનું ધ્યાન રાખવાનું કે અહીંયા મોટો ગેટ હોય છે અને ઉપર વીર મહારાજનું નામ લખેલું જ હોય છે મિત્રો. અને આ રસાણા ગામમાં જવાનો રસ્તો છે મિત્રો, જોઈ લો તમે. તમારે એટલું યાદ રાખવાનું કે જે મોટો ગેટ આવે અને ઉપર વીર મહારાજનું નામ હોય ત્યાંથી તમારે વળી જવાનું. અને પાલનપુરથી લગભગ 18-20 કિલોમીટર આગળ છે અને અંદર ગામમાં જવાનું છે એ અલગ, એટલે લગભગ પાલનપુરથી 25-30 કિલોમીટર જેવું થતું હોય છે મિત્રો. હા, અંદર જવા માટેનો રસ્તો છે મિત્રો, જોઈ લો. તો અહીંયા આગળથી મિત્રો 3 રસ્તા પડે છે. તો અહીંયા થોડું કન્ફ્યુઝન થાય ના કોઈને, એટલા માટે અહીંયા બોર્ડ લગાવેલા જ છે કે વીર મહારાજ મંદિર તરફ જવા માટે સીધો રસ્તો જ છે અહીંયાથી. તો અહીંયા કોઈને તકલીફ ના પડે એ માટે એની પણ સુવિધા મૂકેલી જ છે ત્યાં મંદિરના આયોજકોએ. તો અહીંયા તમને કોઈ જગ્યાએ તમે ભૂલા પડો એવી સદને મિત્રો, ગામમાં જવા માટે સીધો એક જ રસ્તો છે. અને હવે અહીંયાથી બહુ જ નજીકમાં છે મંદિર. આ એક જ રસ્તો છે મિત્રો. અને ફાઇનલી આપણા મંદિરે આવી જાય છે મિત્રો. તો તમે જુઓ કેટલા લોકો આવેલા છે, કેટલી ગાડીઓ પડેલી છે અહીંયા. તો એનો મતલબ કે અહીંયા કંઈક તો ખાસિયત હશે ને મિત્રો, કે દોરો બાંધવાથી ફરક પડતો હોય લોકોને, તો જ બધા આવતા હોય ને અહીંયા. જુઓ આ ચબૂતરો બનાવેલો છે મોટો, અને આ શેડ છે મોટો મંદિરનો. આ વીર મહારાજનું મંદિર છે. તમને મંદિર અંદરથી બતાવું મિત્રો. તો આ ગેટ છે અંદરનો, જુઓ એ લગાવેલું જ છે. કોટડિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. તો અહીંયા પબ્લિકને તકલીફ ના પડે એના માટે બેન્ચીસો પણ મૂકેલી છે બેસવા માટે, પંખા પણ લગાવેલા છે મિત્રો. આ એમના ગુરુજીનો ફોટો છે, મહંત શ્રી મગનગીરી બાપુ. અને અહીંયા આ બધા ફોટા લગાવેલા છે મિત્રો. એમને આ ફોટા કદાચ એના લગાવેલા છે, આપણે ત્યાં તો કોઈને વાત પૂછવી નહીં, પણ ફોટા ઉપરથી એવું લાગે છે કોઈને બાળકો ના થતો હોય. અને આ વીર મહારાજની બાધાથી બાળકો હોય એની બાધા ફોટા લગાવેલા છે મિત્રો. કેમ કે બાળક જોડે એના મમ્મી પપ્પાનો ફોટો છે એટલે શું સમજવાનું. તો ફાઇનલી આપણા મંદિરે આવી જાય છે મિત્રો. જો લોકો બેઠેલા જ છે દોરો બાંધવા માટે, અને દાદા પણ દેખાય છે ત્યાં. તો તમને જો મિત્રો અહીંયા દાદા દોરો બાંધી રહ્યા છે. અને ઘણા લોકો આવેલા છે અહીંયા. કબીર મહારાજની દયાથી અહીંયા ઘણા લોકોના દૂર થતા હોય છે, ખાસ કરીને પથરી. બીજું કે અહીંયા આવીને જોયા પછી આપણને ખબર પડી કે સંતાન પ્રાપ્તિની પણ અહીંયા બાધા જો આ બધી પથરીઓ છે મિત્રો, કે જે બોટલોમાં ભરીને અહીંયા પેક કરેલી છે. જુઓ લગભગ 10,000 ઉપર બોટલો હશે અંદર, 10 mm લઈને 12 mm સુધીની. અને મોટી હોય તો એવું કેવું છે કે નીકળી જશે ઓગળીને મિત્રો. તો અંદર વીર મહારાજના દર્શન પણ કરાવું તમને. અંદર જાળી જે આડી રાખેલી છે એટલે દેખાતું નહીં અહીંયાથી, પણ આપણે નજીક જઈને બતાવીએ મિત્રો. અને હવે આપણો વારો આવી ગયો દોરો બંધાવવાનો. તો આપણો દોરો બંધાવી લે દાદા જોડે પહેલાં, કેમ કે સતત દુખાવો ચાલુ રહેશે પથરીનો. એટલે હાલ તો ઓપરેશન કરાય એવી કન્ડિશન નહીં, એટલે દુખાવામાં રાહત થાય એના માટે આપણે આવ્યા છીએ રસાણા. તો પબ્લિક અહીંયા ઘણી આવતી હોય છે મિત્રો. વીર મહારાજની કૃપાથી બધાને તકલીફો દૂર થતી હોય છે.
અને તમારે પથરીની તકલીફ હોય તો તમે આવો, દોરો બંધાવો, તમને ફરક લાગશે. કેમ કે મારે પોતે કાલે દોરો બંધાયો તો એના પછી મને દુખાવો થતો નહીં મિત્રો. કેમ કે છેલ્લા થોડા સમયથી સતત મારો દુખાવો ચાલુ જ રહેતો હતો, એના કારણથી જ હું. તો મિત્રો હવે તમને વીર મહારાજના દર્શન કરાવીએ. આપણો દોરો બંધાઈ ગયો જો. જય વીર મહારાજ. જો વીર મિત્રો, વીર મહારાજનું મંદિર છે, અંદરથી તમને દેખાય છે.